સાબરકાંઠામાં જિલ્લા આરોગ્ય વિભાગનું નસબંધી કૌભાંડ સામે આવ્યું છે અને આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે ઈડરના કડિયાદરા પીએસસી સેન્ટરમાંથી, જ્યાં સાબરકાંઠાના વિજયનગરના કાલવડ ગામના એક પરિણીત પુરુષને ઈડરના કડિયાદરા પીએસસી સેન્ટરના કર્મચારીઓએ પુરુષની જાણકારી બહાર નસબંધી કરી દીધી હોવાની માહિતી સામે આવી છે। વિજયનગરના કાલવડ ગામના પીડિત પરિણીત પુરુષને 4,000 રૂપિયાની લાલચ આપી કડિયાદરા પીએસસી સેન્ટરના કર્મીઓએ પીડિત પુરુષને પીએસસી સેન્ટર ખાતે લાવી બોડી ચેકઅપ કર્યું હતું। ત્યારબાદ પીડિતની ઈડરની ખાનગી હોસ્પિટલમાં ગુપ્તાંગ ભાગે નસબંધી કરી લેવામાં આવી હતી, જે બાદ પુરુષને ગુપ્તાંગ સેપ્ટિક ઇન્ફેક્શન થતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આમ જાણકારી બહાર નશામાં રહેલ પીડિતને કે તેના પરિવારને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિતના કર્મીઓએ નસબંધી કરાવી લીધી હોવાનું પીડિતે સ્વીકાર્યું છે। આ મંતળિયાર વિસ્તારમાં પુરુષોને થોડા રૂપિયાની લાલચ આપી નસબંધી કરવામાં આવતી હોવાના જાગતા પુરાવા સામે આવ્યા છે, પણ જિલ્લા સહિત તાલુકા આરોગ્ય વિભાગ હજી અંધકારમાં જોવા મળી રહ્યું છે। ત્યારે હાલના તબક્કે પીડિત પુરુષ સહિત તેના પરિવારને અંધકારમાં રાખનારા આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ખાનગી હોસ્પિટલના તબીબ સામે આવનારા સમયમાં કેવા અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે ખૂબ જ મહત્વનું બની ગયું છે, કારણ કે અંતરિયાળ વિસ્તારમાં રહેતા અભણ લોકો ટાર્ગેટના નામે આરોગ્ય વિભાગનો ભોગ બની રહ્યા છે। સમાચાર માટે ગુજ્જુ તક મીડિયાને ફોલો કરો।